વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાકગતિની ચર્ચા કરીશું. અગાઉ આપણે પદાર્થની રેખીય ગતિ અને ચાકગતિની સામ્યતાને સમજવા માટે પ્રયત્ન કર્યો. હવે જોયું કે રેખીય ગતિમાં જે ભૂમિકા, જે રોલ બળનો હતો, એવો જ રોલ ચાક ગતિની અંદર ટોર્કનો મળ્યો. એ જ રીતે જે રોલ રેખીય વેગમાનનો હતો એવો રોલ ચાક ગતિમાં કોણીય વેગમાનનો મળ્યો. તો અહીંયા ચાક ગતિની અંદર દળને સમતુલ્ય રાશિ કઈ મળે? દ્રવ્યમાન જે કહીએ છીએ, રેખીય ગતિમાં જે ભૂમિકા દ્રવ્યમાનની હોય છે એવી જ ભૂમિકા ચાક ગતિ કરતા પદાર્થ માટે જડત્વની ચાક માત્રાની હોય છે, જે આપણે મેળવવા માગીએ છીએ. તો પહેલું કામ આપણે અહીંયા કોઈ એક દ્રઢ પદાર્થ જે છે એની ગતિ ઉર્જા, ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો હવે માની લો કે આપણી જોડે કોઈ એક પદાર્થ છે, કોઈ એક દ્રઢ પદાર્થ છે, કોઈ અક્ષના અનુલક્ષીને ભ્રમણ કરે છે, એની ભ્રમણાક્ષ છે. તો ભ્રમણાક્ષના અનુલક્ષીને ભ્રમણ કરે છે તો આ કણની, આ જે દ્રઢ પદાર્થ છે એની અંદર ઘણા કણો આવેલા છે, n કણો આવેલા છે. M1થી ચાલુ કરી n કણો આવેલા છે અને એના અંદર તમે વિચારશો તો દરેક કણ વર્તુળમાં ગતિ કરતો હશે અને આ વર્તુળની ત્રિજ્યાઓ R1, R2 અપ ટુ Rn છે. અને આઈમો કણ લઈએ તો એની ત્રિજ્યા Ri છે, વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા, અને એનું દળ ધારી લઈએ કે Mi છે. તો Mi દળના કણની ગતિપથની ત્રિજ્યા Ri છે. તો આ કણ કેટલી ગતિ ઉર્જા ધરાવતો હોય એવું કહી શકાય? તો આ કણની ગતિ ઉર્જા થશે Ki. તો Kiનો જવાબ થશે આપણે જોડે 1/2 MIBI². અને હવે Vi, તો V બરાબર R ઓમેગા સૂત્ર આપણે આગળ મેળવી લાયા, અને ગોલ્ડન સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો Vi બરાબર શું લખાય? તો Vi બરાબર લખાશે Vi ઇઝ ઇક્વલ ટુ Ri ઇન્ટુ ઓમેગા. હવે ઓમેગા આઈ નહીં લખાય, કારણ કે જાણીએ છીએ કે ચાક ગતિ કરતાં દરેકે દરેક કણ માટે કોણીય ઝડપ એક સરખી હોય છે. રેખીય ઝડપ જુદી જુદી હોય પરંતુ કોણીય ઝડપ એક સરખી હોય છે. તો હવે આ સૂત્ર કન્વર્ટ થઈ જાય છે 1/2 MIBI². એને આપણે કન્વર્ટ કરી દીધું, VIની જગ્યાએ RI ઓમેગા લખી દીધા, તો 1/2 MIRI² ઓમેગા², જે આપણા માટે આઈમાં કણની ગતિ ઉર્જાનું સૂત્ર છે. કણની ગતિ ઉર્જા આઈમો કણ છે તો Ki લખેલી છે. હવે આ જે સમીકરણ મળેલું છે એ સમીકરણ આઈમાં કણ માટેનું છે. હવે આ સમીકરણ આપણે સમગ્ર દ્રઢ પદાર્થ માટે લાગુ પાડવા માંગતા હોઈએ તો શું કરવું પડે? તો જેટલા પણ કણો હોય એ દરેકની ગતિ ઉર્જા મેળવવી પડે, અને આ દરેકની ગતિ ઉર્જાઓ જે મળે છે એનો સરવાળો કરવો પડે. તો ગતિ ઉર્જા અદિશ રાશિ છે, એનો સરવાળો કરીશું તો શું મળશે? તો કે K1 + K2 અપ ટુ Kn, અને એને હવે આપણે સિગ્માના સ્વરૂપમાં લખવા માંગીએ છીએ. તો આપેલા પદની અંદર જે પદ અચળ હોય, એટલે કે બદલાતું નથી, ઓમેગા સરખો છે, 1/2 ફિક્સ છે, તો એને બહાર કાઢી લઈએ અને સિગ્માના સ્વરૂપમાં લખીએ MIRI², જે I બરાબર 1 to n. તો આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થાય છે. K ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા² કૌંસમાં સિગ્મા MIRI². અને હવે આ જે સમીકરણ મળેલું છે એ સમીકરણને હું ગતિ ઉર્જાનું જે સૂત્ર છે 1/2 MV² એની સાથે સરખાવું, બરાબર? તો જે રોલ રેખીય ગતિની અંદર વીનો છે એવો રોલ ચાક ગતિમાં કોણીય વેગ ઓમેગાનો છે. અને જે બાકી વધતું પદ છે 1/2 ઓમેગા² સિગ્મા I બરાબર 1 to n MIRI², એની અંદર સિગ્મા I બરાબર 1 to n MIRI² એ કોઈ રાશિ રજૂ કરે છે જેને આપણે જડત્વની ચાક માત્રા કહીએ છીએ.
તો અહીંયા આ કેનો જવાબ મળ્યો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓમેગા સ્ક્વેર આઈ બરાબર 1 to n MI/RI સ્ક્વેરમાં પાછળનું જે પદ છે એ આપણને જડત્વની ચાક માત્રા આઈ દર્શાવે છે. ઇનર્શિયા શબ્દ ઉપરથી આઈ લખેલો છે, બરાબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે જડત્વની ચાક માત્રા આઈ બરાબર સિગ્મા MI/RI સ્ક્વેર આઈ બરાબર 1 to n જે જડત્વની ચાક માત્રા તરીકે ઓળખાય છે. અને આને અલગ રીતે લખવું હોય સિગ્માની જગ્યાએ તો M1 R1 સ્ક્વેર M2 R2 સ્ક્વેર પ્લસ M3 R3 સ્ક્વેર એ રીતે પણ લખી શકાય. હવે દ્રઢ પદાર્થના કણોની જે વિચારણા છે એ n સુધીના કણો લઈએ અને એની ત્રિજ્યાઓ R1 R2 અપ ટુ Rn હોય. આના લંબ અંતરો શબ્દ પણ વાપરવામાં આવે છે. અક્ષ એની જે અક્ષ છે એનાથી એના લંબ અંતરો છે. તો એ આપણે આ રીતે લખીએ અને આને આ રીતે લખી શકાય છે M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર પ્લસ MN Rn સ્ક્વેર. હવે જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા આપી શકીએ આપણે આની ઉપરથી. જડત્વની ચાક માત્રા કોને કહીશું? તો કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ એટલે આપણે એને M1 M2 અપ ટુ Mn બને અને તેના ભ્રમણાક્ષથી લંબ અંતરો ના વર્ગના ગુણાકારોના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે. બે શબ્દો અહીંયા મહત્વના આવે છે. ભ્રમણાક્ષી લંબ અંતરોના વર્ગ એનો ગુણાકાર અને પછી એનો સરવાળો. કેમ? તો કે M1 R1 સ્ક્વેર M2 R2 સ્ક્વેર તો શું છે? દળ અને લંબ અંતરના વર્ગનો ગુણાકાર છે અને પછી એનો સરવાળો છે. આવા પદોનો સરવાળો કરવામાં આવે છે. એટલે કોઈ નિયત ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને તેના ભ્રમણાક્ષી લંબ અંતરોના વર્ગના ગુણાકારોના સરવાળો છે. તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને આ પણ મહત્વનો શબ્દ છે. અક્ષ બદલવાથી પણ ભ્રમણાક્ષ બદલાય છે તો જડત્વની ચાક માત્રા બદલાય છે. જડત્વની ચાક માત્રા અક્ષની સ્થિતિ અને નમન પર દળ, આકાર, કદ અને અક્ષને અનુલક્ષીને દ્રવ્ય વિતરણ પર આધાર રાખે છે. તો જડત્વની ચાક માત્રા કઈ કઈ બાબત પર આધારિત છે? આ રીતનો ટૂંકો પ્રશ્ન પૂછાય તો શું લખીશું? અક્ષની સ્થિતિ, નમન, પદાર્થના દળ, આકાર, કદ અને અક્ષને અનુલક્ષીને દ્રવ્યનું વિતરણ. હવે આ શબ્દ સમજવો હોય તો સમજો કે આપણી જોડે 1 kg લોખંડ છે. આ 1 kg લોખંડમાંથી ગોળો પણ બનાવી શકાય, તકતી પણ બનાવી શકાય, નળાકાર પણ બનાવી શકાય. તો આના આકારો જુદા જુદા થશે, કદ પણ જુદા જુદા મળશે. તકતી બનાવીશું તો તકતીનું કદ ઘોડાના કદ કરતાં આપણને કેવું મળશે? જેટલી સરફેસની સપાટી જે છે એ આપણે ક્ષેત્રફળ બદલાઈ જશે. એનું ઘોડાનું ક્ષેત્રફળ ઓછું હશે, તકતીનું ક્ષેત્રફળ વધી જશે. એટલે અહીંયા 1 kg દળ વિતરણ અલગ અલગ રીતે વિતરિત કરવામાં આવે એટલે આકારો બદલાશે અને આકારો બદલાશે તો પણ જડત્વની ચાક માત્રા બદલાશે. બીજું, અક્ષની પસંદગી એટલે ભ્રમણ અક્ષ બદલવામાં આવે, એનું નમન બદલવામાં આવે તો પણ જડત્વની ચાક માત્રા બદલાય છે. બરાબર. તો જડત્વની જે ચાક માત્રા છે એ કઈ કઈ બાબતો પર આધારિત છે? તો અક્ષની સ્થિતિ, પદાર્થનું દળ વિતરણ અને એના આકાર પર આધાર રાખે છે. જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના મૂલ્યથી સ્વતંત્ર છે, કોણીય વેગ પર આધાર રાખતી નથી. બરાબર. તો આ મહત્વની લાક્ષણિકતા કહેવાય. દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્રા સમજાવો, આવો પ્રશ્ન પૂછે તો આ બધી બાબતો તમારે લખવી પડે. દળ એ રેખીય ગતિ માટે જડત્વ છે તો જડત્વની ચાક માત્રા એ ચાક ગતિ માટે જડત્વ છે. જડત્વ એટલે પોતાનું
જગ્યા ઉપર પોતાનું સ્થાનનો ફેરફારનો વિરોધ કરવો એને આપણે જડત્વ તરીકે ઓળખીએ છીએ. અને હવે મિત્રો આગળના સૂત્રો સાથે એની સરખામણી કરીએ તો P બરાબર mv, F બરાબર ma, આ બેને સરખામણી કરીએ તો P બરાબર mvમાં m છે ત્યાં તો અહીંયા ચાક ગતિમાં I આવશે, v છે ત્યાં ઓમેગા આવશે, p છે ત્યાં l આવશે, f છે ત્યાં ટોર્ક આવશે, mની જગ્યાએ I આવશે, એની જગ્યાએ આલ્ફા આવશે. તો આ રીતે તમે સમીકરણની સરખામણી પણ કરી શકો છો. અને છેલ્લે જડત્વની ચાક માત્રાનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો એકમ બનશે, દળનો એકમ થાય કેજી અને અંતરના વર્ગનો એકમ થાય મીટર સ્ક્વેર, કેજી મીટર સ્ક્વેર. અને પારિમાણિક સૂત્ર થશે m1 L2 T0. બરાબર. તો આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય એવા પ્રશ્નો છે. હવે આપણે જડત્વની ચાક માત્રા જે છે એના સ્પેશિયલ કિસ્સાઓની વાત કરીએ. મિત્રો, પાતળી રિંગના કેન્દ્રમાંથી પસાર થતા અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આપણી જોડે અહીંયા એક આવી રિંગ છે. રિંગનો મતલબ થાય છે કે દળ જે છે એ કિનારી ઉપર આવેલું છે. એટલે દ્રવ્યમાન જે છે એ માત્ર આટલા વિસ્તારમાં છે. આ જે પોર્શન છે આ પોર્શન દળ ધરાવે છે અને જે વચ્ચેનો ભાગ છે એ ખાલી છે. હવે આના માટે અક્ષ કયો કીધો? લંબ અક્ષ. લંબ અક્ષ કોને કહેવાય? તો એના કેન્દ્રમાંથી પસાર થતો હોય રિંગના અને એના સમતલને લંબ હોય એવો અક્ષ આ રીતે બનાવી શકાય. આ લંબ અક્ષ થયો કહેવાય. આને અનુરૂપ એનું ભ્રમણ થતું હોય. કેટલા વેગથી? તો કે કોણીય વેગ ઓમેગા સાથે આ રીતે એ ભ્રમણ કરે છે, ઓમેગા જેટલા કોણીય વેગથી. તો આવી રિંગ માટે જડત્વની ચાક માત્રા કેટલી હશે એ આપણે મેળવવી છે. ત્રિજ્યા થઈ આર ત્રિજ્યાની રિંગ છે. આર ત્રિજ્યાની રિંગ માટે એની દળની વાત કરીએ તો એનું દળ m જેટલું છે સમગ્ર રિંગનું. આવી રિંગ માટે અહીંયા m દળ ધરાવતી રિંગ છે અને એ રિંગ એના સમતલને લંબ હોય એવી ભ્રમણ અક્ષને અનુરૂપ ભ્રમણ કરે છે. તો આવી રિંગ માટે આપણે જડત્વની ચાક માત્રા I શોધવી છે. તો શું કરીશું? તો આગળ જોયું એમ આપણે ગતિ ઉર્જા મેળવવી પડે. તો રિંગની ગતિ ઉર્જા કેટલી થાય? તો રિંગની જે ઝડપ છે એ ધારી લઈએ કે v છે, કારણ કે બધા જ કણો એક સરખા અંતરે છે. તો દરેક કણનો વેગ v છે એવું ધારી લઈએ અને એના માટે જનરલ સમીકરણ લખીએ તો 1/2 mv². હવે તમે જાણો છો કે v બરાબર r ઓમેગા સૂત્ર લાગુ પડે છે. તો v બરાબર r ઓમેગા પરથી 1/2 mr² ઓમેગા². આ સમીકરણને અગાઉ જે સમીકરણ મેળવી લાયા છીએ એની સાથે સરખાઈ દઈએ. તો આગળ સૂત્ર લાયા હતા એ સમીકરણ શું હતું? k બરાબર 1/2 I ઓમેગા². આને આપણે ચાક ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. આ જે સૂત્ર છે એ કોનું છે? 1/2 I ઓમેગા² એ ચાક ગતિ ઉર્જાનું. અને kr પણ કહીએ છીએ ઘણી વખતે, રોટેશનલ ગતિ ઉર્જા. બરાબર. તો ચાક ગતિ ઉર્જા kr બરાબર 1/2 I ઓમેગા² સાથે આ સમીકરણને સરખાઈશું તો આ બંને સમીકરણો સરખાયા પછી તમને અહીંયા આઈનો જવાબ પ્રાપ્ત થશે, I બરાબર mr². તો આ થઈ રિંગની જડત્વની ચાક માત્રા. રિંગ જે છે એ કેટલી જડત્વની ચાક માત્રા ધરાવે છે? mr². હવે આપણે આવો જ એક કિસ્સો બીજો લઈએ. મિત્રો, હવે આપણે એક પાતળા દળરહિત સળિયાના બંને છેડે લટકાવેલ દળથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની વાત કરીએ છીએ. તો એક સળિયો છે. આ સળિયાના બે છેડાઓ અહીંયા એ પોઈન્ટ ગણી લઈએ અને અહીંયા બી પોઈન્ટ ગણી લઈએ. ત્યાં m/2 દળ ધરાવતા બે પદાર્થો અથવા નાના કણો લગાડેલા છે. સળિયાનું જે કુલ દળ છે એ m છે. તો m/2 + m/2 એમ થઈ જશે. અને હવે આનાથી બનતું જે તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો અગાઉ ભણ્યા હતા કે દ્રવ્યમાન કેન્દ્ર આવી પરિસ્થિતિમાં એના સેન્ટરમાં હોય. એટલે અહીંયા સી પોઈન્ટ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રની જગ્યા બતાવે છે. ત્યાંથી m/2 જે દળ છે એનું અંતર કેટલું થાય? તો કે આખી લંબાઈ l હોય તો l/2
એટલે અહીંયા L/2 જેટલા અંતરે M/2 દળ આવેલું છે. એ જ રીતે M/2 જેટલું દળ L/2 અંતરે આવેલું છે. તો હવે આવા તંત્ર માટે આપણે એની કુલ ગતિ ઉર્જા મેળવવા માગીએ છીએ અને એની પછી ચાક માત્રા મેળવવા માગીએ છીએ. તો આની અંદર ચાક માત્રા મેળવવા માટે આપણે શું કરીશું? તો m1r1² એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીએ. m1r1² I બરાબર m1r1² વત્તા m2r2². આની અંદર m1 એટલે શું? તો m/2. r1 એટલે શું? તો કે L/2 નો સ્ક્વેર. m2 એટલે શું? તો કે m/2. r2 એટલે L/2 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપીશું તો 2 વખતે m/2 L/2 નો હોલ સ્ક્વેર મળશે અને આની અંદરથી mL²/4 આન્સર પ્રાપ્ત થશે. આ રીતે બરાબર, આ એનું સાદુરૂપ છે અને આ 2 નીકળી જશે તો mL²/4 સાદુરૂપ આપીશું. તો આ રીતે આવા તંત્રોની જડત્વની ચાક માત્રાઓ આપણે મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ જુદી જુદી પરિસ્થિતિમાં મળતી જડત્વની ચાક માત્રાઓની. આના માટે આપણે અમુક બાબતો જે છે એ યાદ રાખવી પડશે કે રિંગ હોય તો એની જડત્વની ચાક માત્રા mr² મળે, તકતી હોય તો એની mr²/2 મળે, ઘોડો હોય તો 2/5 mr² મળે. બરાબર, એટલે નળાકાર હોય તો પોલો નળાકાર હોય તો mr² મળે, નક્કર નળાકાર હોય તો mr²/2 મળે. પછી ભ્રમણઅક્ષ બદલવામાં આવે તો જડત્વની ચાક માત્રા બદલાય છે. તો એના માટેના પહેલાં પ્રમેયો આવતા હતા જે આ વખતે તમારા અભ્યાસક્રમમાંથી નીકાળી દીધેલા છે. લંબ અક્ષનો પ્રમેય અને સમાંતર અક્ષનો પ્રમેય. સૂત્રો તમને કહી દઉં છું. સમાંતર અક્ષ પ્રમેયનું કોઈ વખતે વાપરવાની જરૂર પડે તો I = IC + MD². D એ 2 અક્ષો વચ્ચેનું અંતર છે. IC એ દ્રવ્યમાન કેન્દ્રના અનુલક્ષની જડત્વની ચાક માત્રા છે અને M એ કુલ દળ બતાવે છે. I એ કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપે છે. બરાબર, આનો ઉપયોગ કરીને આપણે ટૂંકા પ્રશ્નો મેળવી શકતા હતા જવાબો. હવે આપણે આ 2 પ્રમેયો અભ્યાસક્રમમાંથી નીકાળી દીધેલા છે, લંબ અક્ષ અને સમાંતર અક્ષ. બીજી વાત કરીએ આપણે અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યાની. મિત્રો, ચક્રાવર્તનની ત્રિજ્યા એ ખૂબ મહત્ત્વની ભૌતિક રાશિ બની જાય છે અહીંયા જડત્વની ચાક માત્રાને સમજવા માટે. તો કોઈ ભ્રમણઅક્ષના સંદર્ભમાં ચાક ગતિ કરતાં દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેવી રીતે વિતરણ થયેલ છે તે માપ ચક્રાવર્તનની ત્રિજ્યા પરથી આપણે મેળવી શકીએ છીએ. બરાબર, તો ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે એ આપણે અહીંયા આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. એક કેપિટલ M દળ ધરાવતો પદાર્થ છે. આવા પદાર્થ માટે આપણે ધારી લઈએ કે એ n કણોનો બનેલો છે. તો n કણોના સરખા m દળવાળા n કણોનો બનેલો હોય તો એનું કુલ દળ જે છે એને આપણે કેપિટલ M વડે બતાવીએ તો એ કેટલું થાય? તો n અને એક કણનું દળ m, nm બનશે. આવા n કણોના બનેલા દ્રઢ પદાર્થની જ્યારે વિચારણા કરી રહ્યા હોઈએ છીએ અને એની આ ભ્રમણઅક્ષ છે, આ ભ્રમણઅક્ષને અનુરૂપ એનું ભ્રમણ થઈ રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં મળતી જડત્વની ચાક માત્રા કેટલી મળશે? તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ. I બરાબર m1r1² વત્તા m2r2² અપ ટુ mnrn². સમીકરણ મુજબ લખેલું છે. હવે આની અંદર m1 m2 mn આવું લખીએ છીએ, એની જગ્યાએ શું કરી નાખીએ? દરેકનું દળ સરખું છે, દરેક કણનું દળ, તો એની જગ્યાએ m લખી નાખીએ. તો શું બન્યું સમીકરણ? તો mr1² વત્તા mr2² વત્તા અપ ટુ mrn². હવે દરેકમાં m કોમન કાઢી લઈએ તો નવું સમીકરણ બને છે m(r1² વત્તા r2² અપ ટુ rn². હવે થોડુંક કામ કરીએ, આપણે n વડે ગુણીએ અને n વડે ભાગી નાખીએ તો અહીંયા mn થઈ જશે અને n વડે ભગાઈ જશે અહીંયા. તો મિત્રો, હવે જે કૌંસવાળું પદ મળેલું છે
આ જે કૌંસવાળું પદ છે એની જગ્યાએ શું લખાય? એમએની જગ્યાએ કેપિટલ એમ લખી શકાય. અને કૌંસવાળું જે પદ છે એ કે સ્ક્વેર રજૂ કરે છે. કે સ્ક્વેર એટલે અહીંયા r1² વત્તા r2² અપ ટુ rn² બાય n. અને આ જે છે એનું આપણે જ્યારે વર્ગમૂળ લઈએ છીએ એટલે કે મળે છે, તો કેને ચક્રાવર્તનની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. કે એ શું બતાવે છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. તો હવે આને તમારે વ્યાખ્યાયિત કરવી છે ચક્રાવર્તનની ત્રિજ્યાને, તો કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? r1 r2 rn એ શું છે? લંબ અંતરો છે. એનો વર્ગ કર્યો છે, પછી એને n વડે ભાગ્યા છે, તો શું કર્યું કહેવાય? સરેરાશ લીધી કહેવાય. અવલોકનોની સંખ્યા વડે જ્યારે ભાગીએ છીએ ત્યારે એને સરેરાશ લીધી કહેવાય. તો અહીંયા ચક્રાવર્તનની ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો ભ્રમણઅક્ષને અનુલક્ષીને લંબ અંતરોના વર્ગનો સરેરાશનું વર્ગમૂળ. કારણ કે કે સ્ક્વેરનો જવાબ એ પ્રમાણે છે, તો કેનો જવાબ લઈશું તો આ બધાનું વર્ગમૂળ પ્રાપ્ત થશે. તો અહીંયા એ ઉપરથી તમે એને વ્યાખ્યાયિત કરી શકો છો. તો આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ ચક્રાવર્તનની ત્રિજ્યાના. આમ કે સ્ક્વેર એ આપેલ ભ્રમણઅક્ષથી પદાર્થના કણોના અંતરોના વર્ગનું સરેરાશ છે, જેને ચક્રાવર્તનની ત્રિજ્યા કહીએ છીએ. બીજી રીતે જુદા જુદા પદાર્થોની જડત્વની ચાકમાત્રાના સૂત્ર પરથી I બરાબર mk² સાથે સરખામણી કરતાં કે સ્ક્વેર મળે છે અને એનું વર્ગમૂળ લેતા કે મળે છે. તો કે એ ચક્રાવર્તનની ત્રિજ્યા છે. તો કેનો જવાબ કેટલો હશે? ચક્રાવર્તનની ત્રિજ્યાનો જવાબ એ સરળતાથી મેળવવું હોય તો તમને શું ખબર હોવી જોઈએ? તો આપણને જડત્વની ચાકમાત્રાની ખબર હોવી જોઈએ. જેમ કે રિંગ છે, તો રિંગની જડત્વની ચાકમાત્રા લંબ અક્ષને અનુલક્ષીને mr² મળે છે. I બરાબર mr², અને એને આપણે mk² સાથે સરખાઈ દઈએ. આ બેને સરખાઈએ તો એમ નીકળી જાય, r બરાબર k થાય, એટલે k બરાબર r પ્રાપ્ત થયું કહેવાય. તો એની ભૌમિતિક ત્રિજ્યા અને ચક્રાવર્તનની ત્રિજ્યા સરખી થઈ ગઈ કહેવાય. એની જગ્યાએ માની લો કે આપણી જોડે ગોળો છે, તો ગોળા માટે શું લખીએ છીએ જડત્વની ચાકમાત્રા? તો ગોળો એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો એના માટે 2/5 mr² લખીએ છીએ. અને I બરાબર mk². આ બેને સરખાઈશું તો શું મળશે? તો mk² બરાબર 2/5 mr². તો એમ નીકળી જશે. k² બરાબર 2/5 r². તો k બરાબર શું પ્રાપ્ત થયું? વર્ગમૂળમાં 2/5 r. બરાબર. તો આ રીતે તમે જુદા જુદા પદાર્થોની જડત્વની ચાકમાત્રા સરખામણી કરીને મેળવી શકો છો. I બરાબર mk² સાથે સરખાઈ દેવાની અને એના ઉપરથી તમને કે અને r વચ્ચેનું રિલેશન પ્રાપ્ત થાય છે, જેને ચક્રાવર્તનની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો ચક્રાવર્તનની ત્રિજ્યા કઈ બાબત ઉપર આધાર રાખશે? તો આગળ જોયું એ પ્રમાણે ચક્રાવર્તનની ત્રિજ્યાનો આધાર પણ ભ્રમણાક્ષની પસંદગી ઉપર રહેલો છે. કારણ કે ભ્રમણાક્ષની પસંદગી બદલવામાં આવે છે તો જડત્વની ચાકમાત્રા બદલાય છે. જડત્વની ચાકમાત્રા બદલાશે તો કે બદલાવાનું છે, કારણ કે બંનેને સરખાઈને મેળવીએ છીએ. બરાબર. એટલે આ બાબત મહત્વની બની જાય છે. ચક્રાવર્તનની ત્રિજ્યાએ ભ્રમણાક્ષની પસંદગી, દળના વિતરણ, એ દરેક બાબત ઉપર જેમ જડત્વની ચાકમાત્રા આધાર રાખતી હતી એ રીતે એ પણ આધાર રાખે છે. આનો એકમ શું થાય? જડત્વની ચાકમાત્રાનો એકમ અંતર છે, ત્રિજ્યા છે માટે મીટર છે, અને પારિમાણિક સૂત્ર થશે L1. બરાબર. તો હવે આપણે આના ઉપયોગોની વાત કરીએ. તો જડત્વની જે ચાકમાત્રા છે એનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો જડત્વની ચાકમાત્રાનો ઉપયોગ પ્રાયોગિક રીતે જોવા જઈએ તો સ્ટીમ એન્જિન અને ઓટોમોબાઈલના જે એન્જિનો જેવા મશીનો છે એની અંદર આપણે કરતા હોઈએ છીએ. એક ફ્લાય વ્હીલ નામનું એક વ્હીલ આવે છે. બરાબર. જેની વાત આપણે કરીએ તે ખૂબ જ મોટા જડત્વની ચાકમાત્રા જેની જોડે હોય છે એવી ડિસ્ક છે, એને આપણે ફ્લાય વ્હીલ તરીકે ઓળખીએ છીએ.
અને એ આપણે વાહનોની અંદર જોઈએ છીએ. હવે આનો ફાયદો શું છે? આ જે ફ્લાયવ્હીલ છે એ કેવી રીતે વર્ક કરે છે? તો મોટી ઝડપોની ચાક માત્રાના કારણે શું થશે? તો ફ્લાયવ્હીલના વાહનની ઝડપ જે છે એ અચાનક બદલાશે. તો એના કારણે એની અંદર જે વધારો અથવા ઘટાડો છે એનો અવરોધ પેદા કરવાનું કામ ફ્લાયવ્હીલનું છે. આપણે જોયું કે ઝડપની ચાક માત્રા વધારે હોય તો એ શું કરે છે? અચાનક જે વધારા અથવા ઘટાડા છે એના અવરોધનો વિરોધ કરે છે. માટે આવા ફ્લાયવ્હીલનો ઉપયોગ આપણે વાહનોની અંદર કરીએ છીએ. અને આ ફ્લાયવ્હીલ જે છે એ વાહનની એકાએક બ્રેક લગાડવામાં આવે કે ગતિ બદલવામાં આવે તો ઝડપથી ફેરફાર થતો નથી. માટે આપણને આંચકા વગરની ગતિ મળે છે. બરાબર. તો વાહનોની મુસાફરીમાં આપણે જ્યારે આ રીતના ફ્લાયવ્હીલનો ઉપયોગ કરીએ છીએ મુસાફરી વખતે તો આપણને એનો લાભ મળતો જોવા મળે છે.